ભરૂચના જાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે અલૌકિક રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે અલૌકિક રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં 700થી વધુ ભાઈ બહેનોને રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યા હતા. બ્રહ્મકુમારીઝની બહેનોએ ભાઈઓને રક્ષાબંધનમાં ભાઈઓ પાસેથી વ્યસન મુક્ત માટેની ભેટ લીધી હતી. આ પ્રસંગે માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર અને ભરૂચ સબઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદીએ જણાવ્યું હતું કે તન મનની સુરક્ષા માટેનું બંધન એટલે રક્ષાબંધન, જેમાં કોઈ નિયમ કે કાયદો લાગુ પડતો નથી. પોતાનામાં રહેલી બુરાઈઓ પર વિજય મેળવવા માટે તિલક કરવામાં આવે છે, તો રક્ષાબંધન પર્વ પર મીઠાઈથી મોઢું મીઠું કરાવવા પાછળનું કારણ મીઠું બોલવાનો આશ્રય રહેલો છે. બ્રહ્મકુમારીઝ બહેનોએ રક્ષાબંધન પર્વ પર ભાઈ બહેનોને રક્ષાસૂત્ર બાંધીને તેમની પાસે કોઈ પણ વ્યસનની કુટેવ હોય તે વ્યસન મુક્ત થવાના સંકલ્પની ભેટ લીધી હતી. આ સાથે જ આવનાર દિવસોમાં બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા ભરૂચ શહેરના અનેક ક્ષેત્રના વિભાગના ભાઈ બહેનોને રક્ષાસૂત્ર બાંધવામાં આવશે અને રક્ષાબંધનનું આધ્યાત્મિક રક્ષાબંધનનું મહત્વ સમજાવવામાં આવશે કે વાસ્તવમાં આપણે અત્યારે કઈ રક્ષાની આવશ્યકતા છે. બહારની રક્ષા કરતા આપણે આપણા મનના વિચારોની રક્ષા કરવી એ ખૂબ જ આવશ્યક છે. રક્ષાબંધન સુધી બ્રહ્મકુમારીઝ વિદ્યાલયનું એ આયોજન છે કે દરેક ક્ષેત્રના ભાઈ બહેનોને રક્ષાસૂત્ર બાંધવામાં આવે અને રક્ષાબંધનનું આધ્યાત્મિક રહસ્ય સમજાવવામાં આવે કે વાસ્તવમાં અત્યારે આપણને કઈ રક્ષાની આવશ્યકતા છે. બહારની રક્ષા કરતાં આપણે આપણા મનના વિચારો દ્વારા સ્વયંની રક્ષા કરવી ખૂબ આવશ્યક છે. તો દરેક ક્ષેત્રના ભાઈ બહેનોને, જેમ બ્રહ્મકુમારીઝ વિદ્યાલયની વિંગ્સ છે કે ડૉક્ટર, એન્જિનિયર, સમાજ સેવા, પોલિટિશિયન, એવી રીતે અલગ અલગ પ્રભાગો બનેલા છે. તો બ્રહ્મકુમારીઝ વિદ્યાલય દ્વારા આ વખતનું આયોજન છે કે દરેક પ્રભાગના ભાઈ બહેનોને, સમાજના દરેક ક્ષેત્રના ભાઈ બહેનોને સેવા કેન્દ્ર પર નિમંત્રણ આપવામાં આવે, સેવા કેન્દ્રની મુલાકાત માટે નિમંત્રણ આપવામાં આવે, તેમજ અહીંયા બ્રહ્મકુમારીઝ વિદ્યાલયનું સાનિધ્ય માણે અને રક્ષાબંધનનો સાચો અર્થ સમજે. એ હેતુથી રક્ષાબંધન ઉજવવાનો બ્રહ્મકુમારીઝ વિદ્યાલયનો આગામી પ્લાન છે. ઓમ શાંતિ.